નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા ઘણા વખતથી ફરિયાદ ચાલુ છે કે ભાઈ જે પ્રોડક્ટ છે આપણે બજારમાંથી જે કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ એમાં એમઆરપીના ભાવો ખૂબ વધારે હોય છે અને જેને કારણે ગ્રાહક તો છેતરાય જ છે પણ વેપારીઓને પણ આ માલ વેચતા તકલીફ પડે છે. આ બાબતની ફરિયાદ વેપારી મહામંડળો સેન્ટ્રલ ગવર્મેન્ટને ઘણા વખતથી કરતા હતા. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઊંઘમાંથી જાગી છે અને એના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એ જવાબ આપ્યો છે કે હવે આ બાબતે પગલાં લેવામાં આવશે. ખાસ તો આપણે જાણીએ કે કઈ રીતે આ છેતરપિંડી થતી હોય છે. ધારો કે સીપિન છે, સીપિન એટલે આપણે મોબાઈલ ચાર્જ કરવાની જે વાયર હોય છે, એ સીપિન કંપનીના આ જે ચાર્જર હોય છે એને પર એમઆરપી ₹400 લખી હોય છે, પણ એ જ વાયર બજારમાં ₹50 મળે છે. ઘણી વખત જે પ્રોડક્શન કોસ્ટ હોય છે, ધારો કે પ્રોડક્શન કોસ્ટ ₹100 હોય અને એમઆરપી ₹1000 હોય, એના પર જીએસટી લાગે છે. હવે જીએસટીમાં ઘટાડો કરવાથી કેમ મોંઘવારી નથી ઘટતી કે અમુક ચીજ વસ્તુઓનો ભાવ કેમ નથી ઘટતા, એમાં આખું કારણ એમઆરપી છે. હવે જોઈએ, હવે સરકાર કહે છે કે અમે આના પર કંટ્રોલ આવીશું અને પગલાં લઈશું. હવે ક્યારે લે છે એ તો સમય જ કહેશે.